કોંગ્રેસમાં તો તમે એવું સમજી લ્યો કે આટલા વર્ષથી સત્તામાં નથી, વિપક્ષમાં છે, 30 વર્ષથી બહાર છે, અને તમારા જેવા આક્ષેપો હતા કે ભાઈ ભાજપમાં નેતા ઘટે એટલે કોંગ્રેસ ધક્કો મારી દે. હવે માની લો કે રાજુભાઈ કાલ ભાજપમાં જાય તો ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ ધક્કો મારી દીધો કે ભાઈ હવે જાવ ભાજપમાં જરૂર છે. કોંગ્રેસની વાત છે ને એ તમે સમજો, તમે વિચાર કરો કે કોઈ એક વખત ઈશુદાન ગઢવી હારે તો ઠીક છે, પ્રજા માની લે, બીજી વખત હારે તો માની લે, ત્રીજી વખત હારે તો માની, 6 વખત આપવાથી પ્રજા હું જે કહેતો હતો અને એ લોકો બે કુંડળીમાં ગોળ ભાંગતા હતા એ સાબિતી થઈ. જો કેટલાક નેતાઓ જે સ્વયંભૂ જતા હોય છે, કેટલાક ને સેટિંગ હોય છે, સેટિંગ ખુલ્લું પડી જાય ત્યારે જાય, આ સ્વાભાવિક છે. પણ કોંગ્રેસની આખી પદ્ધતિ તમે જુઓ, ઉપરથી જુઓ. ચાલો અરવિંદ કેજરીવાલજીને એવું કીધું કે પોલિસી 10 વર્ષના રાજ્યમાં તમે એક પોલિસી ખોટી કરી શાસનમાં, એટલે 6 મહિના ચાલુ મુખ્યમંત્રીને જેલમાં નાખી દીધા. હિન્દુસ્તાનમાં એવું કહે છે નરેન્દ્ર મોદી અમિત શાહ કે 67 વર્ષથી કોંગ્રેસે લૂંટ ચલાવી, રાજ કર્યો એમાં, તો એના જેલમાં કેમ નથી? અમે જેલમાં ગયા, કોંગ્રેસના કેમ નેતા જેલમાં નથી? આ વાત સ્પષ્ટ છે. આજે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્હીમાં બધા ઉપર એફઆઈઆર થઈ. ઈશુદાનભાઈ, કદાચ તમને ખબર હોય તો યુથ કોંગ્રેસના જેટલા કાર્યકર્તા હતા એના ઉપર એફઆઈઆર થઈ દિલ્હીમાં. નાના કાર્યકર્તા ઉપર થાય છે. નાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને બધાને ઈડીના સમન્સ તો આવે જ છે ને, જવાબ આપવા તો જવું જ પડે છે ને. ઈડીના સમન્સ આવે છે. અરવિંદ કેજરીવાલજીને ઈડીના સમન્સ આવ્યા હતા, પછી શું થયું? પછી ઈડી ત્યાંથી આગળ કેમ નથી વધતી? સમન્સ પછી